આજના સમયમાં આપણા યુવા મિત્રો પોતાના કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે કાર્યની શરૂઆત કરે છે, હોશિયાર પણ છે, જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે, પણ ક્યારેક અમુક ભૂલો કરી નાખે છે અને એમાં જે કાંઈ વ્યક્તિઓ એ પસંદ કરે છે જુદા જુદા વિભાગ માટે, એ વ્યક્તિને પસંદ કરવામાં ભૂલ કરે છે. હંમેશા એક વાત યાદ રાખો કે કોઈ પણ ક્ષેત્રમાં જો આપણે સફળ થવું હોય તો માત્ર દરેક વિભાગના હેડ એ ક્ષેત્રના નિષ્ણાંત હોવા જોઈએ. અને એ ભૂલો મોટા ભાગના કરે છે અને કોઈ અમુક જગ્યાએ નબળા માણસને મૂકે છે, પોતાના સગા સંબંધીને મૂકે છે, પોતાના મિત્રોને મૂકે છે અને એ કારણસર એ નિષ્ણાંત ન હોવાને કારણે એ નિષ્ફળ જાય છે. આવા વ્યક્તિઓને સમજાવવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા દરેક વિભાગના મુખ્ય વ્યક્તિને તે ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિ બનાવો. મિત્રો, તમે જે કોઈ કામ કરવા માંગતા હોય એમાં જુદા જુદા અનેક પ્રકારના વિભાગ હોય અને એ દરેક વિભાગની અંદર એ વિભાગનો નિષ્ણાંત માણસ મૂકવો જોઈએ, એમ આ વાર્તાનો એડિંગ કહે છે. હાર્દિક એક બહુ સારો મેનેજમેન્ટનો એણે અભ્યાસ કર્યો હતો અને એના મનમાં એમ હતું કે મારે એક બહુ સારી મોટી કંપની બનાવવી છે. કંપની બનાવવા માટે એણે પહેલાં વિચાર કર્યો કે અત્યારે હું બહુ સારા માણસોને જો રાખીશ તો કદાચ મારે ખર્ચ વધી જશે અને ખર્ચ વધી જશે તો કદાચ મને શરૂઆતમાં જ કદાચ હું નિષ્ફળતા પ્રાપ્ત કરીશ. એટલે એણે જુદા જુદા વિભાગ જે હતા, કોઈ દાખલા તરીકે માર્કેટિંગ છે, અથવા તો કોઈ પણ પ્રકારના માલ લેવા માટે ખરીદી માટેનો વિભાગ છે, અથવા પ્રોડક્શન માટેનો વિભાગ છે, અથવા તો કોઈ પણ વસ્તુ છે ને પેકિંગ માટેની બધી એવા અનેક ડિપાર્ટમેન્ટો વ્યવસાયમાં હોય છે. એટલે એણે એ વિભાગ માટે ખાસ કોઈ નિષ્ણાંત માણસોને લેવાને બદલે એને ખબર પણ નહોતી કે આ નિષ્ણાંત ચાલે. એ એમ માનતો હતો કે જે કોઈ આપણે આવશે એને નિષ્ણાંત બનાવી દઈશું આપણે. એટલે એણે એ જગ્યા ઉપર પોતાના સગાવાલા અથવા પોતાના મિત્રો કે જે નજીકના, જેને ઓછો પગાર આપવો પડે એવી વ્યક્તિને જુદી જુદી જગ્યાએ બેસાડી દીધી. કામ તો શરૂ થયું, બધાને આવડતું, થોડું થોડું તો આવડતું એ બધાને, એટલે કામની શરૂઆત પણ થઈ ગઈ. પણ જેમ આગળ વધતા ગયા તેમ એ ક્ષેત્રના નિષ્ણાંત ન હોવાને કારણે માલ ખરેખર ક્યાંથી ખરીદવો એને માટેની જાણકારી વગર માણસ જો જાય તો છેતરાય. કોઈ પણ જગ્યા ઉપર એ માલ પસંદ થયા પછી એ માલને કેવી રીતે પ્રોડક્શનમાં લઈ જવો એની ક્રમબદ્ધ આયોજન કરનાર માણસ સારો ન હોય તો અહીંયા પણ નિષ્ફળ જાય. માલ તૈયાર પણ થઈ ગયો પણ સરખું પેકિંગ કરતા ન આવડતું હોય તો ત્યાં પણ નિષ્ફળ જાય. અને કદાચ એ વેચવા માટે જાય તો એ વેચવા માટે જનાર માણસ છે, સેલ્સમેન, એ પણ જો નબળો હોય તો. એટલે કે બન્યું એવું કે આ તો બધા નબળા હતા. એટલે ખરેખર એને પોતાને સારું બધું હોવા છતાં પણ એ બહુ સારી સફળતા પ્રાપ્ત કરતો નહોતો. એને પૈસાની તૂટ પડતી. ત્યારે એના એક ખાસ મિત્ર એને એમ કહે છે કે મારા મામા છે ને એ આ ક્ષેત્રના બહુ નિષ્ણાત છે, હાલ આપણે જઈએ ત્યાં. અને એ એના મામા પાસે જાય છે. મામા છે કન્સલ્ટન્ટ હતા ઉદ્યોગના. એટલે એણે એમ કીધું કે ભાઈ, તે વ્યવસાય શરૂ કર્યો, પૈસા પણ લાવ્યો, જગ્યા પણ ગોતી લીધી, પ્રોડક્શનની શરૂઆત કરવા માટે મશીનરી પણ લાવ્યો, પણ તે જે કોઈ પણ ક્ષેત્રની અંદર જે બધા હેડ હતા 8-10, એ જગ્યા ઉપર તે જે માણસો રાખ્યા છે એ માણસો તારા માત્ર મિત્રો છે, તારા સગા સંબંધી છે. એને કામ આપવા માટે વાંધો નથી, પણ એ લોકો નિષ્ણાંત નથી. અને જો એ નિષ્ણાંત નહીં હોય તો તારું કામ કોઈ દી ન ચાલે. તારે જો ખરેખર જીવનમાં સફળ થવું હોય તો એ બધા તારા મિત્રો છે, તારા કોઈ માનો કે સગા સંબંધી છે,
એને નીચેની જગ્યા ઉપર કામ કરવા માટે આપ, પણ સૌથી ઉપરના ભાગ ઉપર તારે શ્રેષ્ઠ માણસ મૂકવો જોઈએ. મેનેજમેન્ટ કરનાર માણસ શ્રેષ્ઠ હોવો જોઈએ કે જે ખરેખર ઉત્તમ પ્રકારે એની પાસે ડિગ્રી હોય, ભલે શરૂઆતમાં પગાર વધારે આપવો પડે. સેલ્સ મેનેજર પણ સારો હોવો જોઈએ, પ્રોડક્શન મેનેજર પણ સારો હોવો જોઈએ, ખરીદી કરનાર માણસ પણ સારો હોવો જોઈએ, વેચનાર માણસ પણ સારો હોવો જોઈએ. અને આ પ્રકારે તું ખરેખર રહે. અને તું આવા માણસોને તું કમિશન ઉપર લાખ. થોડોક પગાર આપ, જાજો પગાર ન આપ, પણ વધારે એમ કે એ જાજુ કામ કરે તો એને વધારે કમિશન આપવું, અને એ કમિશનથી તને વધારે પૈસા પણ આપવા નહીં પડે, અને જીવનમાં તારું પ્રોડક્શન વધારે સારું થશે, અને તું બહુ શ્રેષ્ઠ માણસ, સ્વસ્થ ઉદ્યોગપતિ બની જઈશ. ત્યારે હાર્દિકના મનમાં એમ થયું કે વાત તો સાચી છે. મેં એક પણ જગ્યા ઉપર સારો એટલે કે યોગ્ય માણસ મૂક્યો નથી. મને એમ કે એ લોકો માર્કેટમાં જશે અથવા ખરીદી કરવા જશે ત્યારે નિષ્ણાત બની જશે, પણ એમ રાતોરાત કે 2-5 દીમાં કે 8-15 દીમાં નિષ્ણાત બની શકાતું નથી. અને એ કંપની નિષ્ફળ ગઈ. અને ત્યાર પછી હાર્દિકના મનમાં જે પ્રશ્ન આવ્યો, અને એણે પાછા પોતાના જે સિનિયર માણસો, પોતાનાથી પણ હોશિયાર એવા માણસો સાથેની એક મિટિંગ કરી. એણે એમ કીધું કે આપણે કામની શરૂઆત કરવી છે, નવો ઉદ્યોગ છે, મારે તમને પૈસા આપવા છે, પણ તમે વધારે સારું મને કામ કરીને આપો તો હું તમને વધારે પૈસા આપીશ. અને એને માટે એક જ રસ્તો છે કે તમે જ્યારે કામ વધારે કરે, ફિક્સ અમુક પગાર રાખશું, અને બાકીનો પગાર છે એ તમે તમારું જે કામ કરીને બતાવો એના પ્રમાણમાં કમિશન તમને રૂપમાં આપશું. બધા તૈયાર થઈ જાય. માણસો એકદમ સારા મળ્યા, અને કામની શરૂઆત થઈ. અને કામની જેવી શરૂઆત થઈ એટલે એકદમ તાકાતથી આખું જે ગ્રુપ હતું, આખી જે ટીમ હતી, એ બધા જ એક્સપર્ટ હતા, બધા જ પોતાના ક્ષેત્રમાં એક્સપર્ટ. અને થોડાક જ મહિનામાં માત્ર ને માત્ર બહુ મોટો નફો થવા માંડ્યો. કંપની છે એ એકદમ આગળ વધવા માંડી, માર્કેટમાં એનું નામ થયું. અને આખરે એ માણસો પણ જે પોતાના માણસો હતા એને પણ સારી આવક થઈ, અને જે કંપની હાર્દિકની હતી એ હાર્દિકને પણ મોટી આવક થઈ. એને બરોબર સારી રીતે કહેવામાં આવ્યું કે ભાઈ એક જ વાત તું ધ્યાન રાખજે, એના મિત્રના મામાએ, કે તારે એકલાએ કમાવાની જરૂર નથી, તારે તારા બધા કામ કરતા નિષ્ણાંત માણસોને પણ તારે કમાવા દેવું પડે. અને કમાવા માટે સૌથી સારી વાત છે એ કમિશન. ફિક્સ પગાર સાથે કમિશન, અથવા તો અમુક ટકા ભાગીદારી. અને આ રીતે જો તું લઈશ તો તારું બિઝનેસ મોટો થશે. એણે 1-2 જણાને ભાગીદારીમાં પણ લીધા, અને એણે બહુ મોટો વ્યવસાય જે આપણે કલ્પી પણ ન શકીએ, અને એ લેવલમાં પહોંચી ગયો. મિત્રો, મારે જે આ બધા જે હાર્દિક જે પેલા કરતો તો એ રીતે અનેક માણસો કરે છે પોતાને પૈસા બચાવવા માટે, પોતાની પાસે જાજા પૈસા ન હોય એટલા માટે. પણ એ વ્યવસાય કરવાનો સાચો રસ્તો નથી. જરૂરિયાતવાળા પૈસા તમારે હોવા જ જોઈએ. એટલે કે દરેક ક્ષેત્રમાં યાદ રાખો, એના ઊંચા સ્થાન ઉપર તમે નિષ્ણાંત માણસને મૂકો. તમે બધું જ પોતે જ કરો એ પણ વ્યાજબી નથી. કેટલાક માણસો એવા છે કે બધું કામ પોતે જ કરે, તોય એનો બિઝનેસ છે કે એનો વ્યવસાય કે કોઈ દી સફળ ન થાય. યોગ્ય ટીમ, એકદમ નિષ્ણાંત ટીમ એ જ સફળતા અપાવી શકે. જવાબદારી વહેંચી લઈએ, અને જે વહેંચી લીધેલી હોય એ નિષ્ણાંત માણસો હોય તો જ સફળતા મળે. સાચી સફળતા ટીમ વર્કમાં જ, નિષ્ણાંત લોકો સાથે કામ કરવાથી જ આપણી બુદ્ધિ પણ વધે અને આપણો વિકાસ પણ થાય. યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન મળવું જોઈએ. અને સફળતા માટેનો એક સિસ્ટમ છે કે ભાઈ એકલા ન ચાલો, તમે ટીમથી ચાલો, તમે ગ્રુપમાં કામ કરો. એકલા બિઝનેસની શરૂઆત કરવાને બદલે 5-7 સમાન વિચારના જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓ ભેગા થઈ અને જો બિઝનેસ કરવામાં આવે તો એ બિઝનેસ હંમેશા ઊંચાઈ ઉપર જાય છે. એક જ ક્ષેત્રના નિષ્ણાંતો બધા ભેગા થાય તો નિષ્ણાંતો હોવા છતાં પણ સફળ ન થાય.
એની અંદર આવતા 10 વિભાગો હોય તો 10 વિભાગના નિષ્ણાંત માણસો હોવા જોઈએ. અને આ રીતે જીવનમાં એક મોટિવેશન બિઝનેસ માટેનો કે આપણા ક્ષેત્રમાં આગળ વધવા માટે મુખ્ય જગ્યા ઉપર ઉત્તમ અને શ્રેષ્ઠ માણસને મૂકો. કોઈ પણ ક્ષેત્રમાં તમે નિષ્ફળ નહીં જાઓ. સૌને શુભેચ્છા.